પીએસ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ગુજરાતી કોમેડી ફિલ્મ તથા થઈ ગયું તાતા થૈયાના પ્રોડ્યુસર પાયલ પટેલ અને સોનલ પટેલ જેઓ ડાયરેક્ટર ભાવેશ ગોરસિયા છે. 3 હીરો અને 3 હિરોઈન સાથે બનેલી આ સુંદર ફિલ્મ તારીખ 16 જાન્યુઆરીના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મમાં સિંગર તરીકે બોલિવૂડના જાણીતા સિંગર અમન ત્રિખાએ પોતાનો સ્વર આપેલ છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રોડ્યુસર, ડાયરેક્ટર, કલાકારો સાથે સિંગર હાજર રહ્યા હતા અને આ ફિલ્મ વિશે વિગતવાર તેમણે માહિતી આપી હતી. સાથે જ તેમણે કહ્યું છે કે આ ગુજરાતી કોમેડી ફિલ્મ છે તે દર્શકોને ખૂબ પસંદ આવવાની છે, જેમાં ધમાલ મસ્તીની સાથે લોકો પેટ પકડીને હસશે તે પ્રકારે અહીંયા એક્ટિંગ પણ દર્શાવવામાં આવી છે. ત્યારે આ ફિલ્મના પ્રોડક્શન સાથે સંકળાયેલા જે હીરો હિરોઈનો છે અને પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે, તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો. પહેલાં પ્રોડ્યુસરની વાત કરીએ તો મને ખરેખર બહુ જ મજા આવી એમની સાથે કામ કરીને. એન્ડ આ પહેલાં એવા પ્રોડ્યુસર્સ છે આઈ પર્સનલી ફીલ પ્રાઉડ બિકોઝ 2 લેડીઝ છે એમને પ્રોડ્યુસ કરી છે, પાયલ પટેલ એન્ડ સોનલ પટેલ. સો આઈ પર્સનલી ફીલ પ્રાઉડ કે ભાઈ લેડીઝોએ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આઈ હેવ ટુ સપોર્ટ ધેમ. સો યા એક્સપિરિયન્સ બહુ જ મસ્ત હતો. એન્ડ એમનું નેચર પણ બહુ મસ્ત છે. હું એમની સાથે ખુલીને મારે જે પૂછવું હોય, જે વાત કરવી હોય એ ખુલીને હું કરી શકું છું. સો એક્સપિરિયન્સ વોઝ ગ્રેટ. એન્ડ ડાયરેક્ટર શ્રેણી તો ભાવેશ સર સાથે આ મારી પહેલી ફિલ્મ હતી. થતા થઈ ગયું તાતા થયા વોઝ માય ફર્સ્ટ ફિલ્મ વિથ એમની સાથે એક્સપિરિયન્સ ગ્રેટ. એમની સાથે મેં બીજી પણ એક ફિલ્મ કરી છે જે ટૂંક સમયમાં રિલીઝ થઈ જશે. એનું નામ છે બાપ રે બાપ. અને પહેલી ફિલ્મ કર્યા પછી તરત બીજી ફિલ્મ એમની સાથે કરી છે. તો તમે સમજી જ શકો છો કે મને એમની સાથે કામ કરવું ગમ્યું છે. અને જે માંગ્યું એ મળ્યું એ પ્રકારનું હતું. કોઈ વસ્તુમાં કંઈ કહેવું જ ના પડ્યું. કલાકારો પણ અમારા બધા બહુ જ મનમેલવાળા હતા, એટલે ટાઈમસર શરૂ થઈ જતું હતું, પતી જતું હતું. એકદમ ચિલ રિલેક્સડ શૂટ કર્યું છે અને બહુ મોજ કરી છે. ગુજરાતી પ્રેક્ષકોને શું મેસેજ આપવા માંગો છો? ગુજરાતી પ્રેક્ષકોને તો પહેલાં તો થેન્ક યુ જ કહેવું પડે, કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી જે તમે પ્રેમ આપો છો અને આ 2025માં તો એટલો બધો આપી દીધો છે કે મેં હમણાં જ વાત કરી કે આપણે કલેક્ટિવલી પહેલીવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આપણે 200 કરોડથી પણ વધારેનું કલેક્શન એક સિંગલ યરમાં કર્યું. આપણે 100 કરોડ પણ ક્રોસ નહોતા કર્યા ટોટાલિટીમાં. પણ આ વર્ષ એવું રહ્યું કે એક જ ફિલ્મ લાલોએ 100 કરોડ કમાયા અને કલેક્ટિવલી બીજા 100 કરોડ. એટલે 200 કરોડ રૂપિયા આપણે પંજાબી, બંગાળી અને મરાઠી 3 ઇન્ડસ્ટ્રીને બીટ કરી આપણે. એટલે સાઉથની 4 અને હિન્દીને છોડીને 6ઠી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી તરીકે આપણે બહાર આવ્યા. એટલે થેન્ક્સ ટુ ઓડિયન્સ. ગુજરાતી ઓડિયન્સને જ આ કમાલ જે એક સાથે 10થી 15 ફિલ્મો એક સાથે આખા વર્ષમાં હિટ ગઈ. આવું એક બે જતી હતી, પછી બીજી થોડી એવરેજ રહેતી હતી, પણ એક સાથે ઘણી બધી ફિલ્મો ચણિયા તોડી છે. અમારી ફિલ્મ ઉભરો હતી, લાલોએ તો બૂમ જ પાડી દીધી છે. તો એ તો વધામણા છે. થેન્ક યુ ઓડિયન્સ. ગુજરાતી ઓડિયન્સ અત્યારે બહુ નેક્સ્ટ લેવલ પર છે અને થેન્ક યુથી વધારે શું કહી શકીએ. हेलो नमस्कार, केम छो गुजरात अहमदाबाद। मैं हूं आपका अमन त्रिखा और आप सबके समक्ष आज हूं। गुजराती फिल्म थता थई गई ताता थैया प्रमोशंस का एक हिस्सा बन के आया हूं और बहुत खुशी हो रही है क्योंकि तमाम जितने हिंदी बॉलीवुड फिल्म इंडस्ट्री में मैंने गाए हैं गाने, उनको तो आपने बहुत सारा प्यार दिया है, चाहे गोगो गोविंदा हो, सालो सतार, प्रेम लीला, मुक्ताबाद, हर हर गंगे, पौ पौ और तमाम और भी बहुत गाने जिनको आपने बहुत चाहा है, बहुत सराहा है, बहुत सारा प्यार दिया, आशीर्वाद दिया। और उसी आशीर्वाद, उसी प्यार के लिए, उसको पाने के लिए, उसकी और महिमा मंडन करने के लिए हम आज आए हैं। पूरी स्टार कास्ट और पूरे प्रोड्यूसर्स हमारे साथ हैं। थता थई गई ताता थैया की जो प्रोड्यूसर्स हैं और जो कास्ट है, जो क्रू है, जो एक्टर्स हैं, सब यहाँ मौजूद हैं। और स्पेशली कमो भाई भी हैं। बहुत मज़ा आ रहा है इनके साथ, अपने स्पेशल ब्लेसिंग्स देने के लिए आए हैं और इनको देखते ही जो है समा बन जाता है, बहुत मज़ा आता है। और यही इसी उम्मीद में मैं बहुत सीख रहा हूँ यहाँ पे आके। जो हर दिन एक नया दिन है, हर दिन एक नई स्फूर्ति का दिन है, हर दिन एक नया भगवान का दिया हुआ आशीर्वाद कि जहाँ पे हम कला की पूजा करते हैं, सो कला से जुड़ने का पायल पटेल जो प्रोड्यूसर हैं, सोनल पटेल, हार्दिक पटेल भाई
जो थता थई गई ताता थैया के प्रोड्यूसर, उनके साथ जुड़ने का मौका मिला, बहुत ही बड़ा सौभाग्य मिला। और ये गाना जब हम रिकॉर्ड कर रहे थे बहुत मज़ा आया, लगा ही नहीं जैसे फर्स्ट टाइम हम मिले हैं, एक ऐसा कनेक्शन हो गया, जुड़ाव हो गया। तो बहुत सारा प्यार है मेरी तरफ से भी, बहुत सारी विशेष हैं कि ये फिल्म 16 जनवरी 2026 के दिन जब गुजरात के सिनेमा थिएटर्स में लगे, इंडिया के सिनेमा थिएटर्स में और वर्ल्ड वाइड सिनेमा थिएटर्स में लगे, तो आप सब लोग जाके फैमिली के साथ जाइए, फ्रेंड्स के साथ जाइए, क्योंकि बहुत एंटरटेनिंग फैमिली ओरिएंटेड मूवी है। और इसमें ट्रेलर से जितना मुझे पता चल रहा है बहुत मज़ा आने वाला है, क्योंकि रोलर कोस्टर ऑफ इमोशंस है और बहुत उसमें हंसी भी है, खुशी भी है, थोड़ा एक टेंशन वाला माहौल भी है, लेकिन उसके साथ साथ एक बहुत ही हैप्पी और बहुत ही एक स्ट्रॉन्ग मैसेज जो कि समाज को और देश को समझने की ज़रूरत है। और हम सब उसी के लिए हर रोज़ प्रार्थना करते हैं कि एक शांतिमय वातावरण बने रहे अपने देश में, और हम जो है देश में अपने सुरक्षित रहें और प्यार से रहें, सद्भाव से। सो दिस इज़ माय शाउट आउट टू द होल टीम ऑफ थता थई गई ताता थैया। भावेश गुरासिया भाई हैं जो डायरेक्टर हैं, उनको भी बहुत बहुत बधाई, शुभकामनाएं। बस यही मैं कहना चाहूँगा, और मेरी सारी जो दुआएं हैं वो तो है ही हमेशा, और बहुत बहुत प्यार गुजरात के निवासियों, गुजरात के लोगों को एक्स्ट्रा, क्योंकि हमारे जो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी, उनकी आवाज़ बनने का भी मुझे मौका मिला 2 बार। 2014 के वक्त जब वो प्रधानमंत्री नियुक्त किए गए थे, अच्छे दिन आने वाले हैं जो गाना था उनके एंथम सॉन्ग था, वो गाने का अवसर प्राप्त हुआ। 2019 में एक और बार फिर एक बार मोदी सरकार, ये भी एक एंथम था जो मैंने गाया था। सो तमाम चीज़ें हैं, बहुत खुशी हो रही है आज अहमदाबाद में आके, और मेरा मकसद यही है, मेरा लक्ष्य यही है कि आप सब लोगों तक जितना मैं बोल सकूं कि हमारी नई फिल्म जो आ रही है थदा थई गई ताता थैया 16 जनवरी 2026 के दिन सारे परिवार को, सारी सोसाइटी को, सारी बिल्डिंग वाले जितने भी आपके लोग हैं, जितने आपके कॉलेज के दोस्त हैं, अगर कॉलेज वाले मेरे ऑफिस के कलीग्स हैं, जितने भी यार दोस्त, फैमिली मेम्बर्स, ताता ताया ताई, चाचा चाची, मामा मामी, जितने लोग અનુભવ બહુ તો મને એવું લાગતું હતું કે હું હીરોથી વધારે ડ્રાઈવર એવું લાગતું કેમ કેમ કે આ ફિલ્મ મારા ઘરની જ ફિલ્મ હતી. પ્રોડ્યુસર પાયલ, સોનલબેન, એના બધા મારા ઘરના છે. પાયલ નાનપણથી રાત્રિ બાંધે છે એટલે મારા ફેમિલી ફિલ્મ કહેવાય. એટલે મેં ત્યાં હિરોરિઝમ જેવું કંઈ રાખ્યું જ નથી, અને જેટલી સારી મહેનત કરવાનો ટ્રાય કર્યો છે અમે બધા આર્ટિસ્ટોએ મળીને. ફિલ્મ ખરેખર સારી બની છે. ગુજરાતી ફિલ્મો બધી સારી અત્યારે બની રહી છે. અમે લોકો કંઈક નવું આપવાનો ટ્રાય કર્યો છે કે જેથી કરીને આપણે ઓડિયન્સને ગમે. અત્યારે હાલ જેટલી કોમેડી ફિલ્મો બને છે, જે રીતનો ઊંધિયું બનાવીએ છીએ આપણે કે ટોટલી મસાલો મળી જાય, એ પ્રમાણે અમારી બી ફિલ્મ છે. તો બસ સરસ મજાની ફિલ્મ બની છે, અને 16 તારીખે રિલીઝ છે. તો તમે જ્યારે પતંગ દોરી જગાવીને ઊંધિયું જો ખાઈ લો તો પછી પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો, કારણ કે અમારે પૂરેપૂરું મિક્સ મસાલો ફિલ્મ અમારી છે. વધારે કહીશ તો તમે જોવા નહીં જાઓ, બેટર દેન કે તમે થિયેટરમાં જશો ઓર મજા આવશે. થેન્ક યુ. ફિલ્મના સ્ક્રિપ્ટ પ્રમાણે મને પ્રોડ્યુસરે લોકેશન આપ્યા, કાસ્ટિંગ મજબૂત આપ્યું, જે પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હતી એ વસ્તુ ટોટલ પૂરી કરી. ક્યારે પણ ના કે આ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરો, આ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરો, બધી વસ્તુ મને પ્રોપર આપી એટલે ફિલ્મ સારી બનાવી શકીશું. મારો ડીઓપી પણ એટલો મસ્ત હતો, જેની જોડે મેં પહેલી વાર કામ કર્યું, પણ ટ્યુનિંગ એટલું મસ્ત થઈ ગયું હતું. હરેક વસ્તુમાં જે લોકો અમને સમજતા હતા, પ્રોડ્યુસર, ડીઓપી, આર્ટિસ્ટ, એટલે મારી આ પિક્ચરો વધારે બની અને વધારે બનાવવાની મજા આવી, સારી કરી. શૂટિંગ દરમિયાન જે આર્ટિસ્ટ રહ્યો ખૂબ સપોર્ટ, એ લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો. ટોટલનો પ્રોડ્યુસની માંડીને ટેકનિશિયનથી માંડી બધાનો ખૂબ સપોર્ટ રહ્યો. અહીંયાના પ્રોડ્યુસર અત્યારે પાયલ પટેલ આપણી સાથે છે, અને ફિલ્મ વિશેની જે શૂટિંગ દરમિયાનના જે અનુભવ અને ફિલ્મની સ્ટોરી થોડી એના સ્ટારકાસ્ટ વિશે થોડી જાણકારી મેળવીશું. ફિલ્મ વિશે કહીશ તો પહેલાં તો ફિલ્મનું નામ છે થતા થઈ ગયું તાતા થૈયા, જે 16 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. કાસ્ટિંગની વાત કરું તો 3 હીરો 3 હિરોઈન છે, જેમાં સંજયભાઈ ગલસાડ છે, સંજય ચૌહાણ છે, હેમાંગ શાહ છે, ભાવિકા ખત્રી છે, વિધિ શાહ છે અને અંશી બારોટ છે. એના સિવાય પણ ઘણા બધા આર્ટિસ્ટો છે જેને તમને જોયા હશે. તો ખાસ એવું કહીશ કે ફૂલ કોમેડી મૂવી છે,
અને શૂટિંગ દરમિયાન બી અમને લોકોને બહુ જ મજા આવી છે અને ખરેખર એટલું જ કહીશ કે બધા આર્ટિસ્ટોનો ફૂલ સપોર્ટ રહ્યો અને અત્યારે બી ફૂલ સપોર્ટ છે, જેથી અમે પ્રમોશન્સને બધું કરી શકીએ છીએ. મૂવીની સ્ટોરી હું વધારે નહીં કહી શકું અત્યારે, બિકોઝ થોડું સિક્રેટ છે કે તમે લોકો થિયેટરમાં જઈને જુઓ તો વધારે મજા આવશે. બસ એટલું કહીશ કે ફૂલ કોમેડી છે, ફેમિલી સાથે જોવાય એવી મૂવી છે અને ખરેખર મજા આવશે. થેન્ક યુ. આપણે સાંભળ્યા હતા તમામ કલાકારો, તમામ ડાયરેક્ટર, પ્રોડ્યુસર્સ ને જે સિંગરથી માંડીને એક્ટર્સ સુધીના લોકો જેમણે આગામી જે 16 જાન્યુઆરી તેમની ફિલ્મ રિલીઝ થવાની છે તેને લઈને તમને ખૂબ આશાવાદ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં ગુજરાતી લોકોને આ ફિલ્મ જોવા માટે તેમણે મેસેજ આપ્યો છે અને આ ફિલ્મ લોકોને પસંદ આવશે તે પ્રકારે ખાતરી પણ આપી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે 16 તારીખથી તમામ સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કેવો રિસ્પોન્સ આગામી દિવસોમાં મળે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.